વાપીમાં 19 માર્ચથી પ્રારંભ થનાર ભવ્ય શ્રીમદ ભાગવત કથાની તાળામાર તૈયારીઓ. વક્તા જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે. અપેક્ષા પંડ્યાનો ડાયરો, તબલા વાદક મોલુ ઉસ્તાદ, કમાભાઈ, સાગરદાન ગઢવી, લાલો મૂવીની ટીમ, તારક મહેતાની ટીમ, યુવા ક્રિકેટર હેનિલ પટેલ વગેરે નામી હસ્તીઓ ઉપસ્થિત રહેશે હોવાનું જણાવતા ગુરુ દેસાઈ. વાપી ખાતે આગામી 19 થી 25 માર્ચ સુધી ચાલનાર ભવ્ય શ્રીમદ ભાગવત કથા માટે તાળામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કથાનું પ્રખર વક્તા જિગ્નેશ દાદા રાધે રાધેનાઓ દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આવી રહ્યા છે, જેઓ કથાનું રસપાન કરાવશે. વાપી ચલા કસ્ટમ રોડ તુલસી વાટિકા પ્લોટના પાછળ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોથીયાત્રા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, વામન ઉત્સવ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. આ અંગે આસિત ઉર્ફે ગુરુ દેસાઈએ જણાવ્યું હતું કે કથામાં આવવા માટે ગામે ગામ બસની ફાળવણી કરવામાં આવશે. તેમજ 15 માર્ચના રોજ 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તથા 17 માર્ચના રોજ વલસાડ જિલ્લાની વિશિષ્ટ નારીઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ અપેક્ષા પંડ્યાનો દાયરો ગુજરાતના ખ્યાતનામ તબલા વાદક મોલુ ઉસ્તાદ સાથે કમાભાઈ ઉપસ્થિત રહી છે. સાગરદાન ગઢવી તથા લાલો મૂવીની ટીમ, તારક મહેતાની ટીમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્યન ભગત, ભારતીય ટીમમાં અંડર 19માં ક્રિકેટ રમનાર યુવા ખેલાડી વલસાડના હેનિલ પટેલ વગેરે નામી હસ્તીઓ ઉપસ્થિત રહેશે હોવાનું જણાવ્યું હતું. તેમજ આ કથાનો લાભ લેવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું તથા કથામાં સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 19મી માર્ચથી લઈને 25મી માર્ચ સુધી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કથાવાચક શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર દાદા અહીંયા પધારી રહ્યા છે. ત્યારે ખૂબ અનેરો ઉત્સાહ વાપીની જનતા અને આજુબાજુના લોકોમાં જોવા મળી રહ્યો છે. લગભગ 10 થી 15,000 પબ્લિક રોજનું ત્યાં કથામાં થાય એ રીતની અમારી વ્યવસ્થા છે. ગામે ગામ અમે બસની ફાળવણી કરવામાં આવી છે. વિના મૂલ્યે આ સેવા આપવામાં આવશે. દરરોજ અમારી કથાના મુખ્ય યજમાન શ્રી નજુભાઈ બી વાડા, સનરાઈઝ ગ્રુપ અને વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ, જે વાપીનું ખૂબ મોટું મહિલા મંડળ છે, અને અમારા ભોજન સમારાના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ, દ્વારકેશ બિલ્ડર વલસાડ, એમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. સાથે કૃષ્ણ જન્મ મહોત્સવના અમારા યજમાન શ્રી પ્રમુખ ગ્રુપ તરફથી સાથે જોડાયા છે. અને ખાસ રૂક્ષ્મણી વિવાહ, જે જાન લઈને આખો ભરવાડ સમાજ વલસાડ, વાપી, ઉમરગામ, નવસારી, ચીખલી થી આખો ભરવાડ સમાજ ધામધૂમપૂર્વક રૂક્ષ્મણીની જાન લઈને આવવાના છે. સાથે કથા સમિતિ દ્વારા તારીખ 15મી તારીખના રોજ 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, અને 17મી તારીખે વિશિષ્ટ નારીઓનું સન્માન આખા જિલ્લામાંથી એ અમે કરી એની ઉજવણી છે. ત્યારબાદ રાતના અપેક્ષાબેન પંડ્યાનો ડાયરો છે. ખાસ ગુજરાતના ખ્યાતનામ તબલા વાદક મોલુ ઉસ્તાદ, જેમને જોવાનો એક અનેરો લાભો છે, એ પણ પધારી રહ્યા છે. સાથે કમાભાઈ આવી રહ્યા છે, તારક મહેતાની ટીમ આવી રહી છે, આર્યન ભગત, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્યનભાઈ ભગત આવવાના છે, આપણા અંડર 19 ક્રિકેટર હેનિલભાઈ આવવાના છે. સાથે સાથે લાલો મૂવીની ફિલ્મની આખી ટીમ પણ ત્યાં ઉપસ્થિત થવાના છે. સાગરદાનભાઈ ગઢવી આવી રહ્યા છે. એટલે સૌ નામી અનામી કલાકારો અહીંયા ઉપસ્થિત થવાના છે, અને આ કથાનો વધુ ને વધુ લોકો લાભ લે એવું સુંદર આયોજન વાપી મુકામે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની સામે કસ્ટમ રોડ વાપી ચલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે ખાસ ભજનિક એવા ભાવનાબેન જોશીનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે, અને આખી ટીમ કપિલભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, સૌ લોકો અને વાપીના વલસાડ જિલ્લાના બિલ્ડર લોકોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, અને હજી ને હજી લોકો અમને સહકાર આપતા રહેશે એવી અમે આશા રાખીએ છીએ. સૌપ્રથમ સૌ દર્શકોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આપણા વાપીના અંદરમાં પ્રથમ વખત પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આવી રહ્યા છે, જેમની કથા 19 માર્ચથી લઈ 25 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય છે દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી, અને કથા બાદ દરરોજ મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કથાના અમારા મુખ્ય યજમાન શ્રી
નજુભાઈ વાળા છે અને સંપૂર્ણ ભંડારાના દાતાશ્રી એવા કાળુભાઈ આહિર છે અને ભરતભાઈ ભરવાડ. આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બધા મહાપુરુષો સંતોની પણ પધરામણી થવાની છે અને રાજપીઠથી બી ઘણા બધા મહેમાનો પણ આવી રહ્યા છે અને કાર્યક્રમ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવશે અને અમારો પ્રયત્ન ખૂબ છે કે ઘણા આજુબાજુ વિસ્તારથી ઘણા બધો હરિભક્તો પણ આ કાર્યક્રમથી જોડાય અને ખૂબ ધૂમધામથી આ કાર્યક્રમની ઉજવણી થાય. એમાં સૌપ્રથમ તો 15 માર્ચે 11 દીકરીઓના સમૂહ લગ્ન છે જે સાંજે 5 વાગે કરવામાં આવશે અને ત્યારબાદ 17 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ખૂબ ધૂમધામથી અમારા આયોજકો દ્વારા ઉજવણી કરવામાં આવશે, જેમાં બેન શ્રી અપેક્ષા પંડ્યા અને ગુજરાતનો ગૌરવ એવા ઉસ્તાદ મોલુ ઉસ્તાદ પણ આવી રહ્યા છે, જે તબલાના કિંગ કહેવાય ગુજરાતના અંદરમાં, એ પણ પધારી રહ્યા છે. એટલે આ અવસરે ડાયરાના અંદરમાં આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને એમાં અમારા કથાના મુખ્ય યજમાન છે માન્ય અમારા શ્રી નજુભાઈ વાળા અને સંપૂર્ણ મહાપ્રસાદના ભંડારાના દાતા એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ છે. સાથે વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ પણ આ કાર્યક્રમના અંદરમાં બહુ મોટો સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી થાય એવો અમારો બધાનો પ્રયત્ન છે. અને કથાનું સ્થળ છે સેન્ટ ફ્રાન્સિસ્કો સ્કૂલની સામે કસ્ટમ રોડ અને દરરોજ કથાનો સમય છે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અને કથા બાદ દરરોજ મહાપ્રસાદની આયોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.